બધાના મઢે મઢે ઘરે ઘરે કદાચ ગુંઠન બેઠા માતાઓ બેઠી હશે મઠની અંદર કે મારી તારા છોકરા કરોડપતિ હોય મારી અને ગરીબ હોય મારી તારા દીકરાનો બધા એ મારી કરોડપતિ હોય એના ઘરે દળ ખાવ અને ગરીબ હોય એના ઘરે દળ અને કરોડપતિના ઘરે દળ ખાવ મારી એને દેખાય નહીં અને ગરીબના ઘરે જયારે દળ ખાવ ને મારીને નાણા ના હોય માણા ના હોય જગતની માલપા કદાચ કોઈને બેઠો હોય ને બોલાવતો હોય અને આજ મારી કોઈ દુબળું ઘર હોય અને મારી ખૂણામાં બેઠો બેઠો કદાચ રોતો હોય એ મારા બાપની દેવી મારા મઢમાં બેઠેલી કે મારી આજ મારું આ દુબળું ઘર છે એટલે મારી મને કોઈ બોલાવતું નહીં મારા કટુએ હગી નહીં મારા મામા મોહાળ હગું નહીં લાગ્યા લાંગ માંગ અને ભાગ્યા ભાગ માંગ મારી આટલી વસ્તીમાં બેઠેલી નોગેરી નાથની દેવીને મારી કોઈ ગંદરૂપી મહાન આવી ગયું હોય અને સમય વેળા બને વાંધા જેવા વાંધા હોય અને સમય વેળા બને કદાચ અને કદાચ એમ કે ત્યાં મહાન માં હોયરો પડ્યો હોય જોયું મારે આજે આટલી વસ્તીમાં બેઠેલી માતાઓ છે એમાં કોઈ છોકરો ગયો હોય અને કદાચ એમ કે તારા મઠમાં બેઠેલી માતાઓ જોવી છે મારે અને કદાચ એમ કે કદાચ તારી માતા હોય મારી હામાં આવે અને કદાચ છોકરું આવડું પાડતું હોય એ મારા રામ ટોડાની દેવી મારા ગોખલે બેઠેલી મારા બાપ દાદાના પીછે ભણેલી માતા બેઠી હોય તો આજ આવે મારી હો માતાના મઠમાં બેઠી બેઠી જોતી હોય જોઉં છું હો મારો દીકરો ત્યાં સુધી મને પુકાર કરે છે કે કદાચ વાંજાના હાથમાં અડદના દાણા હોય જય હો મારા લાખા દાદાની દીદી કે કદાચ વાંજાના હાથમાં દાણા હોય અને જોઉં કે આ ભરી મુઠ્ઠી અને જેના કુળનો છોકરો હોય આ નાખું છું અડદના દાણા અને તારા બાપની મઠમાં બેઠેલી દેવી જો કદાચ હાજર ન થાય તો આજ તારા બાપની દેવીના ફળા મારા જોડીમાં લઈને કદાચ ઉજ્જૈન પાછળ જતો રહું અને કદાચ આટલા બેઠેલી વસ્તીમાં આટલી નાથમાં કોઈનું બળુકું ધર્મ નહીં હા જય હો અને તે દાડા સમય બને અને બાપ મઠની માલપાથી દોટ મૂકતી અને પવનનો વાયરો આવે એ માટલી વસ્તીની બેઠેલી અને જો જેના ખોળિયા માતા હોય જો ખમકારો ન કરે આટલા કદાચ બેઠેલા કદાચ જો ખમા ન કરે તો મારી નાચની દેવીને કોઈ દાડો તાજમ ન કહેવાય કુલની માલપા મારો ઢાઢિયાળો નથી કદાચ હું 84 ગાંધાનો ધણી હું 84 પાટનો ધણી હોઉં અને કદાચ મારા 84 લીંબુના પાટ માંડો અને જો કોઈ કામ જ ના જો મારા પાટમાં મારા માળમાં જો હાથ લાગવા દો તો મારા 84 કોઈના મઠની માલપા એને દેવીના લાવનારો મારો દાદો કે કદાચ તલવારના તોરણે હું હુસન રમતો હોઉં અને મરદ મચાળો હોય
કે કદાચ કે કોઈ ગાય, કોઈ ગાવલડિયું, કોઈ કુંવાસિયું, કદાચ મારી કુંવાસીની જો કદાચ કોઈ આંગળી ઊંડા અને જો હું મળે જ પૂછાડો અને કુંવાસીની આંગળી જવા દો તો મને ફટ કહેજો. પછી ના પડવો. જય હો, જય હો. બોલો નવનાથની દેવીઓની, મેલડી માતની, શક્તિ માતની, નવેનાથની દેવીઓની, કોટ જોગણીની, પવન વીરની, નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ.